under the boughs where the shadows play. The wind hums songs at A very good morning, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण टू एवरीवन। वेलकम टू माय न्यू व्लॉग। कैसे हैं आप सब लोग? मैं बहुत बढ़िया हूँ, आप सभी बहुत बढ़िया होंगे। तो आज की मॉर्निंग बहुत ही मस्त हो चुकी है। कल तो क्या ही मौसम था, क्या बताऊँ, एकदम ठंडा ठंडा और बहुत ही मजा आ गई। दोपहर को तो मैं जैसे जैसे लेटी मतलब नीचे से सो रही थी तो इतना ठंडा ठंडा लग रहा था नीचे, तो मजा आ गई। सो गई तो पता भी नहीं चला कितना ठंडा था। बहुत मजा आई। कल की बारिश, अभी भी बारिश चालू है, आ रही है जा रही है, ऐसा है। अच्छा मौसम हो चुका है। गर्मी से तो ज्यादा बेटर है ये, थोड़ी देर आए थोड़ी देर जाए तो अच्छा लगता है। तो आराम से मजे किए। कल भी मैं सो गई तो वापस मेरा 6 बज गया उठते उठते। मेरे को पता ही नहीं चला कि मैं सो जाती हूँ, फिर मेरे को पता ही नहीं रहता कि मैं कब उठती हूँ कब ऐसा। तो फिर आराम से उठी, खाना पीना खाया। और परसों ही व्लॉग में आप सबने देखा कि वो बैट टेक घर के अंदर घुस आया था और बाप रे क्या हम लोग ने मतलब इतना ऊपर से नीचे हो गया। मेरे को तो इतना डर लग रहा था, मैं तो पूरे चित्र के अंदर ही ऐसे हो गई थी बेड पे, बोली उड़ जाए। तो हस्बैंड वो घूम रहा था, सर के ऊपर ही घूम रहा था बार बार, क्योंकि उसको लाइट तो ज्यादा पसंद वो नहीं होती, क्योंकि वो ज्यादातर रोशनी में तो नहीं रह सकता। जैसे तो वो बहुत घूम रहा था, उसको कुछ दिख रहा नहीं होगा तो बाहर के पास जा ही नहीं पा रहा था। तो बहुत मुश्किल से निकाला और वो बहुत ही हंसी आई थी, क्योंकि बहुत मुश्किल और डर भी इतना लगा और हंसी भी इतनी आई। तो बस आज की मॉर्निंग हो गई मस्त। मैंने नहा धो के फ्रेश हो गई। तो पूजा पाठ मम्मी कर रहे हैं, तभी पूजा पाठ मम्मी का खत्म हो जाए वैसे ही नाश्ता वास्ता करने बैठना है। तो हस्बैंड ने फटाफट से काम पे चले जाए और घर का काम भी सारा खत्म कर ले। यहाँ का बेडरूम अभी जस्ट क्लीन किया, अभी बाकी सब बाहर का सब बाकी है। तो ये क्लीन कर दूँ, बाहर का क्लीन कर दूँ, फिर वापिस से आपको सब थोड़ी देर के बाद मिलती हूँ आप सबको। के बज चुके हैं 12:30 और यहाँ पे हम लोग सारा काम खत्म करके बैठ चुके हैं। हेलो मम्मी। હેલો શું કરો છો? ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જે ઢીંગલી આવી ગુડ મોર્નિંગ બોલો। કે મામીને કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। બોલ 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 બોલો જય જય જય। નારાયણ બોલો હમ। ક્યાં ગઈ હતી તું નીચે ગઈ હતી ટાટા ગઈ હતી, ટાટા બા સાથે ક્યાં ગઈ હતી તું બારે। બારે ગઈ હતી ગુમી ગુમી કરવા હા શું કરવા ગઈ હતી બારે શું રમી તું હા શું કહીશ શું ખબર। તારી ભાષા નથી સમજાતી મને યગડું એ યગડું મારું યગડું મજા આવી ને? બેટ ઘૂસી ગયું તું ઘરમાં? ઓરી તો તો બાપ રે બીક લાગે એક તો નીકળવાનું મને વાળી કે બહાર નીકળવાનું બધું કેમ નીકળું? ઘૂસી ગઈ હતી તું મને કે આ અંદર આવ્યા મેં કીધું અહીં કે મારા માથા પર ના કડી હશે, મેં તો બહાર જો અંદરથી સાઈડમાંથી ઘૂસી જશે। બહુ હસી આવી હતી, કઈ ખબર ન પડી એ ખબર જ ન પડી। અચાનક થી અવાજ આવતો, મને લાગ્યું કે છુચુંદરનો અવાજ આવે છે। મેં એમને કીધું અવાજ ઉદેડો ને કઈ રીતે આવે છે જોવો તો જે બાથરૂમ દરવાજો કરે ને તો અંદરથી ઉડ્યું ફટાફટ લાઈટ ચાલુ કરી ને એટલે ભાગવા માંડ્યું બધે। તો હું તો બાથરૂમમાં જઈને આવી મને દેખાણું નહીં ખબર નહીં કેવી રીતે આવી ગયું ને પાછળના ઓલામાંથી આવ્યું જ કે ખબર ન પડી કાંઈ। મેં કીધું તો ડર પણ લાગતી હતી ને હસવું આવતું હતું। આજે આપણે બપોર ખાવાનું શું બનાવું મમ્મી? શું કે જમવું તારે તને ભાવે બનાવ એ જ વિચારું શું બનાવું। જે ભાવે હા અને તમે બધા કહેજો કે કાલનું ભજન કેવું લાગ્યું। હા મારું ભજન તમને કેવા લાગે છે જરા બતાવો। કમેન્ટ કરો, થોડી થોડી કમેન્ટ બી કરો, અમને ખબર પડે કે મને કેવું લાગે છે। કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તમને ગમે છે કે નહીં અમારા વ્લોગ એ જણાવો અમને। હા તો હમણાં તો મમ્મી નવરાત્રી આવે છે। હા હવે નવરાત્રી આવશે ને હવે બસ થોડા દિવસ રહ્યા। પાસ લઈ આવ્યા છે ને બે હા પપ્પા પાસ લાવ્યા છે 2 દિવસના। હા તમે લોકો જાજો રમવા। હા તમે નથી રમવું? ચણિયા રેડી ચણિયા ચોળી લઈ લેશું ને તો પછી જો નહીં ઓલું થાય તો રેન્ટ પર લઈ લેશું કા પછી પોતાના લઈ લેશું જોઈએ હવે। હા તેજસને રજા હશે ને ત્યારે જશું હવે। હા તે તો જોઈએ ત્યારે જઈએ। પછી આપણે મસ્ત મસ્ત ચણિયા ચોળી બધા મળતા હોય છે હવે। હા કેટલી જગ્યા પર મળે છે હમણાં તો બહુ છે, બધે બાજુ છે। આ પણ કહેતા હતા કે મારા ઓફિસ નીચે તો આટલા બધા ચણિયા ચોળી વાળા છે કે આખા લાઈન થી લાગી ગયા છે। હે કેટલા ચણિયા ચોળી છે એને કે ભાવ પૂછતા આવજે। એ કાલે જ એમને કીધી હતી કે કેટલા બધા ચણિયા ચોળી કેટલા મસ્ત મસ્ત પેટર્નના છે। પૂછતા ને એમ કે ત્યાંથી એ પૂછવું પડશે, મેં એમને કહું આજે કે તમારી ત્યાં છે તો જોતા આવજો શું કહે છે। પછી ખ્યાલ આવે બધા તો તેજસ જાજો હા જોઈ આવવાના એ જ તો તેજસને તો આમ તો ઓછું રમે બધાને રમવાની મજા શોખ છે એટલે રમશે તારી યારે હવે।
દીદી તો મને કે મને સ્ટેપ તો ફાવે છે, અડધા ફાવે. મેં અડધા જોતા જોતા શીખાઈ જાય. નાનો હતો ને ત્યારે રમતો, મતલબ હા એટલે મતલબ મેરેજ નતા થયા, અહીંયા સુરત નતા ત્યારે રમતો તો પેલા, હા પણ પછી અહીંયા આવીને બંધ કરી દીધું ને. હા એકલો હતો ને, હવે તું છે તો તારી યાર રમશે હવે. જોઈએ હવે રમવા જાય કે નહીં. હમ હવે પેલા ચણિયા ચોલી ડિસાઈડ થઈ જાય ને આપણે એક, હા તો એ પછી પાછું બધું થઈ જાય. કારણ કે હવે તો 2-3 દિવસ બાકી રહ્યા. ઓર્નામેન્ટ્સ લેવા પડશે ને. શુક્ર, શનિ, રવિ 3 ઓર્નામેન્ટ્સ દિવસ. થોડા લીધા ને હવે. ઓર્નામેન્ટ્સ થોડા લીધા છે, ખાલી ઇયરિંગ્સ એક લીધા છે, બાકી હજી ગળાનું બધા બાકી છે હજી. હા ગળાનું એક લીધું ને આપણે ઓલું તો દિવસે. હા પડી ઓલું પતલું છે એકદમ. હા હવે થોડું ભરેલું લઈ લેવાનું, 2-3 અલગ ઓર્નામેન્ટ્સ લેવાના છે હજી, પણ આ ઘરે હોય ને ત્યારે આપણે જવાય. હા ઈ જ ને. પાછું બધું લાંબુ 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 અહીંયા નજીક મળે નહીં ને બધું. નજીક કાંઈ જ નથી. તેજ સારી હોય તો કામ થાય. હા જઈ આવશું શનિ રવિમાં. હા તો અહીંયા જો દીદી ને બંને કામે લાગી ગયા છે. ઓલી જો એ શું કરે છે તું? આ સ્ટાઈલ જો પાછી હશે. મને કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાન મમ્મીને કહેતી હતી ને તો મને કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોબાઈલ સામે કરું ને તો બોલવાનું બંધ થઈ જાય પાછું. હા 2 દિવસથી બોલે છે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા જો 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 એકદમ હાથ દઈને એકદમ એક્શન માં બેઠી છે. જો ને પાછી જોવા. શું જોવે છે તું? શું? મ્યાઉ મ્યાઉ. જો આ કે તમે બંને એક સાથે, અલા તમારી પાર્ટી લાંબુ છે ને, બંને एक साथ. हाँ ये देखिए गाइस, तो शाम का नाश्ता हमारा हो चुका है स्टार्ट. एकदम मस्त टेस्टी वाली भेल बन चुकी है. यहाँ पे मम्मी खाने बैठ गए हैं. મસ્ત યમી यमी यमी ટેસ્ટી એકદમ. टेस्टी. तो यहाँ पे देखिए मजा आ रही है. आप सब भी आ जाए. साथ में हम लोगों ने चटनी भी रखी थोड़ी स्पाइसी स्पाइसी मजा आते हैं. આ ચટણી સાથે ભેળ ખાજો, બહુ હા સારી લાગે છે. આ ચટણીની રેસીપી મેં હજી નથી આપી. જેને રેસીપી જોતી હોય તો કેજો રેસીપી બધા. આપજો બધાને. हाँ બનાવે ને ત્યાં રેસીપી આપજો. तो ये देखिए सारा चटनी वटनी सब डाल के मजा आ रही है खाने में. आ जाइए आप सब भी खाने के लिए. આવી જાઓ બધા ભેળ है ખાવા. शाम के 7 और यहाँ पे देखिए अभी भी काम ही चालू है. हम लोग नाश्ता वास्ता करके एकदम मस्त फ्री हो गए. अभी भी काम चालू है. कतो कराનું અહીંયા જેટલું થઈ ગયું. ઓલો ઉપાય લઈ ગયું, નકર બતાડા હતી કેટલા મસ્ત લાગતા હતા બધા એક સાથે. આંટી હિચકા ઝૂલે છે. આંટીએ ફાફડા બનાવ્યા, ગાંઠિયા બનાવ્યા. જો 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 અમને હસી આવે છે. જો લાલાના गरबा ले છે. જો અહીંયા બધા કામ કરે ને સાથે ગરબા લે છે, है ना. रात के बज चुके हैं 11:15 और अभी हम लोग एकदम थक गए हैं. आराम अभी करना है क्योंकि बहुत सारे मज़े किए आज. बाहर बैठे थे, थोड़ा बहुत मज़ा आई. अभी खाना पीना खा के एकदम मस्त फ्रेश हो गए और गाने भी इतने सारे सुने, बहुत ही अच्छा लगा. तो अब हम लोग सो जाएंगे. कल मिलेंगे नए ब्लॉग के साथ. तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण. और हमारे ब्लॉग को लाइक, सब्सक्राइब, शेयर करना मत भूलना. बाय बाय.